હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે that explain with suitable diagram about the electrical generator. ક્વેશ્ચનમાં આપણે એવું પણ લખ્યું છે કે ઇલેક્ટ્રિકલ જનરેટર છે એ AC પણ હોઈ શકે ઓર DC પણ હોઈ શકે. AC it means that alternate current. AC છે એનો મીનિંગ શું થશે? that alternate current. alternate current it means that કે આપણે જે વેવ ફોર્મ કરતા હતા ઇન સ્ટાન્ડર્ડ 9 તો એ રીતના વેવ્સ જેવું સ્ટ્રક્ચર મળશે. તો આવું જે સ્ટ્રક્ચર છે મારું, તો આ સ્ટ્રક્ચર એ શું શો કરે છે? તો અલ્ટરનેટ કરંટ છે એને શો કરે છે. ઇટ મીન્સ એક હાફમાં એની ડિરેક્શન અપર સાઈડ છે તો સેકન્ડ હાફમાં એની ડિરેક્શન ડાઉનવર્ડ સાઈડ છે. તો આવો જે કરંટ હશે એ કયો કરંટ કહેવાશે? ધેટ AC કરંટ ઓર એલ્સ અલ્ટરનેટ કરંટ. સેકન્ડ છે આપણી પાસે DC. તો DC is known as direct current. ડાયરેક્ટ કરંટ છે એનો મીનિંગ કે જે તમારી મેઇન એક્સિસ છે એનાથી પેરેલલી તે સ્ટ્રેટ લાઈન ની અંદર કોઈ કરંટ ફ્લો કરતો હોય, that current is known as direct current. સો આપણે બંને ટાઈપના જનરેટર બનાવવાના છે કે જે એક આલ્ટરનેટિવ થઈ શકે અથવા તો ડાયરેક્ટ પણ થઈ શકે. તો એની અરેન્જમેન્ટમાં જે રીતની અરેન્જમેન્ટ મોટરની અંદર છે એવી જ અરેન્જમેન્ટ કોની અંદર છે? ઇલેક્ટ્રિકલ જનરેટર. હા, એ છે કે આપણી પાસે મોટર હતી તો આપણે કરંટનો યુઝ કરતા હતા. જનરેટર છે તો એના માટે ઇન્ડ્યુસ્ડ કરંટનો યુઝ કરશું. ઇન્ડ્યુસ્ડ કરંટ જે આપણે લાસ્ટ થિયરી હતી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એની અંદર આવ્યો હતો કે બાય ધ મેગ્નેટિક ફિલ્ડ કોઈ સર્કિટ છે એ કરંટ ફ્લો કરે છે વિધાઉટ બેટરી. બાય ધ મેગ્નેટિક ફિલ્ડ સર્કિટ છે એની અંદર ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ જોવા મળે છે અથવા તો ઇલેક્ટ્રિસિટી ફોર્મ થાય છે. તો એવો જે કરંટ મળે છે that current is known as induced current. તો આપણે ઇલેક્ટ્રિકલ જનરેટરમાં ઇન્ડ્યુસ્ડ કરંટનો જ યુઝ કરશું અને ઇન્ડ્યુસ્ડ કરંટના યુઝથી આપણે શું જનરેટ કરીએ છીએ? તો આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ જનરેટર લાઈક AC જનરેટર ઓર DC જનરેટર્સ એને ક્રિએટ કરીએ છીએ. હવે આની અરેન્જમેન્ટ પહેલા જુઓ. તો એક તો સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ તમે એપ્લાય કરેલું છે. ઇટ મીન્સ NNS. ઓલસો એના વચ્ચે એક સર્ક્યુલર લૂપ છે તે A B C and D જે રીતે મોટરમાં હતી એ જ રીતે છે. હવે મોટરમાં આમાં ચેન્જીસ શું છે? તો આ સર્કિટ છે એમાંથી A પોઈન્ટ છે એ B1 બ્રશ જોડે કનેક્ટેડ છે, D પોઈન્ટ છે એ B2 બ્રશ જોડે કનેક્ટેડ છે. યાદ રાખજો બ્રશ છે પણ જ્યારે મોટર હતી ને ત્યારે ડાયરેક્ટલી આપણને આવી સર્કિટ મળતી હતી. તો અહીંયાથી આપણે આ જ રીતે શો કરેલી હતી એની એક્સલ. તો આ રીતે શો કરી હતી. ઇટ મીન્સ કે એના બંને બ્રશિસ એકબીજાની સામે હતા, અહીંયા બંને થોડીક અલગ અલગ પોઝિશન ઉપર છે. સો A છે એ ડાયરેક્ટલી કોની જોડે કનેક્ટેડ છે? B1 જોડે. D છે ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ B2 બ્રશ. D1 અને B2 બંને બ્રશ છે. B1 છે ત્યાં તમને એક રાઉન્ડ દેખાય છે. ઇટ મીન્સ એ શું છે? તો એની રિંગ શો કરે છે. હવે નોર્મલ છે કે મારી પાસે માર્કર પેન છે તો એનું જે કેપ છે આ કેપની અંદર હું માર્કર ફિટ કરીને એને રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફેરવીશ તો એ ફરે છે. ઇટ મીન્સ ધેટ કે કેપ છે એના માટેની રિંગ થઈ કે જેની અંદર જ શું થશે? માર્કર છે એ રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફરી શકે છે. તો સેમ ટુ સેમ ઇન એક્સલ. એક્સલ છે એને ઈઝીલી રોટેશન થઈ શકે. ધેટ્સ વાય અહીંયા શું રાખેલી હોય છે? તો રિંગ્સ રાખેલી હોય છે. તો B1 જોડે R1 રિંગ કનેક્ટેડ છે, B2 જોડે R2 રિંગ છે એ કનેક્ટેડ છે. સો R1 અને R2 એવી રિંગ્સ છે. બંને બ્રશિસ જે છે B1 and B2 આ બ્રશિસ ડાયરેક્ટલી કનેક્ટેડ છે વિથ ધ ગેલ્વેનોમીટર. અહીંયા આપણે બેટરી નથી મોટરમાં, અહીંયા બેટરીનો યુઝ કરતા હતા. તો અહીંયા આપણી પાસે ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટર શું કામ કરશે? તો ઇન્ડ્યુસ્ડ કરંટ છે એને શો કરશે. બીજું ત્યારે જોડે જોડે મેં એવું કીધું હતું ઇન લાસ્ટ થિયરી કે ગેલ્વેનોમીટર આપણને ફ્લો ઓફ કરંટ તો શો કરે છે બટ એની ડિરેક્શન પણ શો કરે છે. તો કઈ ડિરેક્શનમાં મૂવ કરશે? તો ગેલ્વેનોમીટર થ્રુ આપણને એના રીડિંગ્સ પણ ખબર પડે છે અને એની ડિરેક્શન પણ ખબર પડે છે. હવે અહીંયા અરેન્જમેન્ટ કઈ રીતના હતી એ ખબર પડી ગઈ. હવે મેઇન થિંગ કે મારી પાસે જનરેટર છે એમાં મેં મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કર્યું છે અને એ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ છે. તો સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ જો એપ્લાય થયું હશે તો એ ઓલવેઝ N to S ઇન આઉટર સાઇડ એનો ફ્લો ઓફ ડિરેક્શન શો કરશે. તો મેગ્નેટિક ફિલ્ડ છે એ ક્યાંથી ક્યાં જશે? તો N to S. ઇટ મીન્સ અહીંયા લેફ્ટ ટુ કઈ સાઈડ જાય છે? રાઈટ હેન્ડ સાઈડ ઉપર એ મૂવ કરે છે. હવે ઇન મેગ્નેટિક ફિલ્ડ એ લેફ્ટ ટુ રાઈટ મૂવ કરે છે તો તમારે ત્યાં એપ્લાય કરવાનો છે કયો રૂલ? that means right hand rule. હવે રાઈટ હેન્ડ રૂલ એપ્લાય કરશો
તો રાઈટ હેન્ડ રૂલ એપ્લાય કરો એટલે કે જે AB આર્મ છે, આર્મ ઇટ મીન્સ ધેટ કે આટલો પોર્શન અહીંયા શું થાય છે એ ચેક કરવાનું છે અને CD આર્મમાં શું થાય છે એ ચેક કરવાનું છે. જે રીતે મોટરમાં થતું હતું એ મોટર કરતા ટોટલી ઓપોઝિટ રિએક્શન શું થશે ઇન ધેર આર્મ. મોટર હતી તો આપણને ખબર હતી કે AB છે એના ઉપર લેફ્ટ હેન્ડ રૂલ એપ્લાય કરતા હતા તો એ AB છે એ ડાઉનવર્ડ જતો હતો, CD અપવર્ડ જતો હતો એટલે કે ત્યાં એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થતું હતું. પણ જનરેટર છે તો ત્યાં થોડું અલગ થશે. જનરેટરની અંદર શું થશે કે AB આર્મ છે તો આ AB આર્મ એ ઓલવેઝ કઈ ડિરેક્શનમાં મૂવ કરે છે તો AB આર્મ ઓલવેઝ અપવર્ડ ડિરેક્શનની અંદર મૂવિંગ કરશે અને CD આર્મ છે તો એ ક્યાં ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર મૂવિંગ શો કરે છે. હવે AB ની પાસે અપવર્ડ ડિરેક્શન મળી ઇટ મીન્સ ધેટ કે એની ઉપર તમારે જો ફાઇન્ડ કરવું હોય તો તમે રાઈટ હેન્ડ રૂલ ને એપ્લાય કરશો તો તમને ઈઝીલી ખબર પડશે કે ત્યાં કઈ રીતે ફ્લો ઓફ કરંટ છે, કઈ રીતના મેગ્નેટિક ફીલ્ડ છે અને ત્યાંથી કઈ રીતના આમ AB છે એ અપવર્ડ ડિરેક્શનની અંદર મૂવ કરે છે. સેમ ટુ સેમ ઇન CD. તો સેમ CD છે ત્યાં ડાઉનવર્ડ ડિરેક્શનમાં જાય છે તો એ CD ડાઉનવર્ડ ડિરેક્શનમાં જાય છે. સો આપણે એવું કહી શકીએ કે ત્યાં મેગ્નેટિક ફીલ્ડના લીધે CD આમ ડાઉનવર્ડ ઓલી અપવર્ડ. સો અંદર આ રીતે શું કરે છે રોટેશન કરશે. ઇટ મીન્સ ક્લોકવાઇઝ રોટેશન છે એ ક્લોકવાઇઝ રોટેશન કોની અંદર જોવા મળશે તો ઇલેક્ટ્રિકલ જનરેટરની અંદર જોવા મળે છે. પણ અહીંયા જે મોટર હતી જે આખો રાઉન્ડ પૂરો કરી દેતી હતી એવું નથી. અહીંયા A B છે એ રોટેશન થઈને ક્યાં આવશે CD ની પ્લેસ ઉપર અને CD છે એ ડાઉનવર્ડ રોટેશન કરીને ક્યાં આવશે AB ની પ્લેસ ઉપર. પછી સ્ટોપ થઈ જશે. ફરીથી પાછું મેગ્નેટિક ફીલ્ડ એપ્લાય થશે, ફરીથી પાછું રોટેશન કરશે. સો એક રોટેશન આખું પૂરું નથી થતું, હાફ રોટેશન કમ્પ્લીટ કરે છે. તો એ હાફ રોટેશન કમ્પ્લીટ કરે છે. ધેટ્સ વાય એ જે જનરેટર ક્રિએટ થાય છે કયું બને છે આપણી પાસે AC જનરેટર ક્રિએટ થાય છે. ઇટ મીન્સ અલ્ટરનેટ. કારણ કે એકવાર સપોઝ આ હેન્ડ છે મારો તો એમાં આ આર્મ છે AB ગણું છું, આ આર્મને CD. તો એકવાર રોટેશન થશે ઇટ મીન્સ કે આ રીતે રોટેટ થશે. પણ આ રીતે રોટેટ થઈ ગયું પછી એને ફરીથી મેગ્નેટિક ફીલ્ડ મળશે તો જ ફરીથી શું કરશે એ રોટેશન શો કરશે, બાકી એ રોટેશન શો કરશે નહીં. તો આવી રીતે જે આપણને ફ્લો ઓફ કરંટ મળ્યો છે બાય ધ મેગ્નેટિક ફીલ્ડ તો એ શેની અંદર થાય છે તો જનરેટરની અંદર ફોર્મ થાય છે. અનધર થિંગ કે અહીંયા A to B જ્યારે એક અડધું રોટેશન પૂરું કરે છે, હાફ રોટેશન એનું કમ્પ્લીટ થયું ત્યારે બ્રશિસ છે એ બ્રશિસની કનેક્ટિવિટી જેની જોડે હશે ને ચેન્જ થઈ જશે. બ્રશિસની કનેક્ટિવિટી ચેન્જ જોડે જતી એ ચેન્જ થઈ ગઈ. ઇટ મીન્સ કે હવે A આમ હશે ને B2 જોડે કનેક્ટ થશે અને D આમ હશે એ B1 જોડે કનેક્ટ થશે. ઇટ મીન્સ તમારો ફ્લો ઓફ કરંટ છે એ B1 થી લઈને ક્યાં સુધી ફ્લો કરે છે B2 સુધી તમારો કરંટ છે એ ફ્લો કરે છે અને B1 થી લઈને B2 સુધીનો કરંટ ફ્લો થાય છે. ઓવર ટાઈમ એ શું થશે ચેન્જ થતો રહેશે બીકોઝ અહીંયા રોટેશન કયા છે હાફ રોટેશન કમ્પ્લીટ કરે છે. જો તમને AC જનરેટર પૂછવું હોય તો તમારે આટલું એક્સપ્લેન કરવાનું થશે. હવે જો if DC પૂછ્યું છે તો એની અંદર માઇનરલી ચેન્જ કરવાના છે. એક ચેન્જ છે આ રિંગ્સ ની અંદર, ત્યાં સ્પ્લિટ રિંગ્સ હોય છે. સ્પ્લિટ રિંગ્સ નો મીનિંગ એવો થાય કે એક રિંગ છે ફિક્સ અપવર્ડ ડિરેક્શનમાં જ મૂવ કરશે અને એક રિંગ ફિક્સ ડાઉનવર્ડ ડિરેક્શનમાં જ મૂવ કરશે. અહીંયા બંને પોસિબલ છે AC માં, પણ ઓલામાં શું થશે તો એક ફિક્સ હશે કે જે અપવર્ડ જ મૂવ કરતી હશે, એક સ્પ્લિટ રિંગ ફિક્સ હશે કે જે ડાઉનવર્ડ જ મૂવ કરતી હશે. એટલે તમારું હાફ રોટેશન પૂરું થશે તો પણ ઓલી રિંગ તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં મૂવિંગ કરે છે એટલે બીજું હાફ રોટેશન એ સિટીઝની રીતે પૂરું કરી નાખશે. એટલે કે આખું રોટેશન તમને DC ની અંદર જોવા મળશે. પણ AC હશે તો હાફ જ કરશે. હાફ કરશે એટલે કે બ્રશની વેલ્યુએશન છે શું થઈ જશે ચેન્જ થશે. પણ જો DC હોય તો DC ની અંદર હાફ રોટેશન કમ્પ્લીટ થયું તો એ હાફ રોટેશન કમ્પ્લીટ થશે પછી બીજું હાફ રોટેશન આ રિંગ્સ જે છે સ્પ્લિટ રિંગ્સ એ કમ્પ્લીટ કરાવશે અને એ સ્પ્લિટ રિંગ્સ કમ્પ્લીટ કરાવે છે ઇટ મીન્સ કે આપણને કયો કરંટ મળે છે ત્યારે ડાયરેક્ટ કરંટ એ આપણને જોવા મળશે. સેકન્ડ થિંગ કે આ ડાયરેક્ટ કરંટ આપણને મળ્યો તો એ ડાયરેક્ટ કરંટ છે એની ડિરેક્શન ફિક્સ હશે કે B1 to B2 સુધી જ ટ્રાવેલ કરશે કારણ કે આપણે બ્રશિસ ફિક્સ કરી દીધા છે, રિંગ ફિક્સ કરી દીધી છે. પણ જો અલ્ટરનેટ હોય તો B1 to B2 મળશે, B2 to પાછો B1 પણ ફોર્મ થઈ શકે. સો બંનેનો ડિફરન્સ મેઇન શું છે તો એક છે એ અલ્ટરનેટિવલી રોટેશન કરે છે, સેકન્ડ છે એ કમ્પ્લીટલી રોટેશન કરે છે. એકની અંદર જે રિંગ્સ છે એની ડિરેક્શન ફિક્સ્ડ નથી ઇન AC
અને જો ડીસી આપ્યું છે તો ડીસી ની અંદર એની ડિરેક્શન ઓફ ધ રિંગ્સ ઓર સ્પ્લિટ રિંગ્સ કેવી છે, ફિક્સ છે, એટલે કે એક રિંગ છે એ અપવર્ડ મૂવ કરશે, બીજી રિંગ છે એ ક્યાં મૂવ કરે છે, ડાઉનવર્ડ મૂવ કરશે. હવે આ એક રિંગ અપવર્ડ ગઈ, એક રિંગ ડાઉનવર્ડ ગઈ, એટલા લીધે હાફ રોટેશન કમ્પ્લીટ થશે, એટલે કે એને બીજો ઓટોમેટિક બાય ધ રિંગ ફોર્સ મળશે, એટલે બીજો હાફ રોટેશન એની જાતે પૂરું કરે છે અને એના થ્રુ આપણને કયો કરંટ મળે છે, તો ડાયરેક્ટ કરંટ છે શો થાય છે. અને આપણે ડોમેસ્ટિક પર્પઝમાં આવા અલગ અલગ કરન્ટ્સ છે એનો યુઝ કરતા હોઈએ છીએ. મોસ્ટલી આપણે અલ્ટરનેટ કરંટનો યુઝ કરીએ છીએ, પણ 11th સાયન્સમાં આવશો ત્યારે ખબર પડશે કે એક સિમ્પલ ડિવાઇસ છે that one is known as rectifier. આ રેક્ટિફાયર જે છે ને એનું કામ શું હોય કે ડીસી કરંટ છે એને એસી કરંટમાં કન્વર્ટ કરે. તો આપણા ઘરે પણ આવી જ રીતે રેક્ટિફાયર્સ ફિટ થયેલા હોય અને રેક્ટિફાયર છે એનું કામ શું હોય છે તો ડીસી કરંટ જે બહારથી આવ્યો છે એને શેમાં કન્વર્ટ કરે છે, એસી ની અંદર કન્વર્ટ કરી શકે છે. આટલું એક્સપ્લેનેશન છે ઇન ઇલેક્ટ્રિકલ જનરેટર. હવે ટેક્સ્ટ બુક વાઇઝ એકવાર ચેક કરી લો, એમાં જો પછી ના સમજાય તો મને પૂછો. Page number 236, that electrical generator. Electrical generator is based on the phenomenon of electromagnetic induction. Induction એટલા માટે કારણ કે અહીંયા આપણે કયા કરંટનો યુઝ કરીએ છીએ તો ઇન્ડ્યુસ્ડ કરંટનો યુઝ કરીએ છીએ. The experiments studied about the generate induced current which is usually very small. નોર્મલ છે કે આપણને અહીંયાથી જે કોઈ પણ ઇન્ડ્યુસ્ડ કરંટ મળશે એની વેલ્યુ બહુ વધારે નહીં હોય, કેવી હશે, માઇનર વેલ્યુ હશે. જો એની વેલ્યુઝને વધારવી છે તો આપણે જે મેગ્નેટ યુઝ કરીએ છીએ આ મેગ્નેટની વેલ્યુએશન્સ કેવી હોય છે, બહુ જ હાઈ હોય છે, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ એકદમ સ્ટ્રોંગ હોય છે. The principle is also employed to produce a large current for use in homes and industry. મેઇનલી આનો પ્રિન્સિપલ શું છે કે આપણે ઘરે હોય કે બીજી કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે સ્કૂલમાં તો આ બધી જગ્યાએ તમને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરી શકાય. In an electrical generator, mechanical energy is used to rotate a conductor in a magnetic field to produce electricity. તો આ જે લખ્યું છે એ તમારો પ્રિન્સિપલ છે કે મિકેનિકલ એનર્જી છે એનો યુઝ કરો છો, એનાથી તમારી લૂપ છે એને કન્વર્ટ કરાવો છો અને લૂપ ટર્ન થાય છે એના વડે તમને શું મળે છે, કરંટ ફ્લો થયેલો જોવા મળે છે. હવે એની ડાયાગ્રામ છે ત્યાં. An electrical generator as shown in figure 13.19 consisting of a rotating rectangular coil ABC. એટલે કે આપણી આ જે કોઇલ છે A B C and D એ કઈ છે, રોટેટિંગ કોઇલ છે એ જોવા મળે છે. Placed between the two poles of the permanent magnet, એટલે કે N અને S બે permanent magnet છે એની વચ્ચે તમે રાખેલી છે. And the two ends of these coils are connected to the two rings R1 and R2. અને તમારા બંનેના end ring જે બે આપી છે R1 અને R2 ring જોડે કનેક્ટેડ છે. And the two concluding stationary brushes or two conducting stationary brushes B1 and B2 are kept placed separately on the R1 and R2 respectively. એટલે કે B1 R1 ring છે ત્યાં ફિક્સ્ડ કંડક્ટર છે, કંડક્ટર ઇટ મીન્સ કે બ્રશમાંથી તમારી ઇલેક્ટ્રિસિટી કંડક્ટ થઈ શકે. તો એવો બ્રશ B1 ફિક્સ કર્યો છે, R2 ring હતી ત્યાં એક બ્રશ ફિક્સ કર્યું છે અને કયું છે B2. The axle may be mechanically rotated from the outside to rotate the coil inside the magnetic field. अच्छा coil છે આ coil outside માંથી rotate થાય છે અને inside માંથી થાય છે. magnetic field હશે તો inside માંથી થશે, magnetic field નહીં હોય તો outside માંથી rotation ફોર્મ કરાઈ શકશે. it means કે magnetic field નથી તમે અહીંયાથી પણ એને rotate કરાઈ શકો. outer end of the two brushes are connected to the galvanometer so to the flow of current in the given external circuit. આ external circuit છે એમાં galvanometer માં કરંટ ફ્લો થયો કે નહીં એ ચેક કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ, galvanometer અને એને brushes જોડે આપણે કનેક્ટ કરીને રાખ્યો છે. આ ટોટલી આનું મિકેનિઝમ શો નથી કર્યું, આની ટોટલી કાર્ય દેખાડ્યું છે કઈ રીતે એની અરેન્જમેન્ટ થઈ છે, કઈ રીતે આપણે પાર્ટિકલ્સ છે એને સેટ કર્યા છે. હવે એનું વર્ક પ્રોસેસ આવશે. When the axle attached to the two rings rotated such as that AB arm moves up, AB arm છે કઈ બાજુ મૂવ કરે છે, upward direction માં, and the CD moves down, CD છે કઈ direction માં, downward direction માં મૂવ કરે છે. Then in the magnetic field produced by the permanent magnet, કે આ permanent magnet થી જે કોઈ પણ magnetic field generate થયું તો એના વાઇઝ આપણને AB arm upward જાય છે અને CD arm નીચે જાય છે એવું દેખાય છે.
Let us say that the coil ABCD is rotated clockwise in the arrangement shown in figure 13.19. એટલે કે આપણી આ ફિગર છે એમાં એક અપવર્ડ જાય છે એક ડાઉનવર્ડ જાય છે એના વિશે કહીએ કે એ આખું રોટેશન કયું કરે છે ક્લોકવાઇઝ. મોટર હતી ને તો એ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરતી હતી. અહીંયા જનરેટર છે તો જનરેટર ક્લોકવાઇઝ રોટેશન ફોર્મ કરે છે. By applying Fleming's right hand rule, the induced current are set up in this arm along with the direction of AB and CD. તો AB and CD directions જે છે એની directions માં તમને શું મળે છે induced current form થયેલો જોવા મળશે. And if there are the larger number of turns in the coil, the current generated in each turn add up to give a large current through the coil. This means that the current in the external circuit will flow from B2 to B1. Normally અત્યારે B1 to B2 જાય છે પણ અહીંયા એક જ કોઇલ મૂકી છે તો આવી એક કરતા વધારે કોઇલ હું એપ્લાય કરું તો એક કરતા વધારે કોઇલ એપ્લાય કરીશ એટલે કે મને કરંટ જે મળે છે એ જે પહેલા માઇનોર મળતો તે બહુ જ વધારે મળશે અને કરંટ વધારે મળશે ત્યારે આની ડિરેક્શન કન્ટિન્યુઅસલી રોટેશન થશે એટલે કે B1 to B2 પાછો B2 to પાછો ક્યાં જશે B1 સુધી ફ્લો ઓફ કરંટ છે જોવા મળશે. After the half rotation, arm CD starts move up, AB moves down એટલે કે half rotation થશે એટલે કે ડિરેક્શન ચેન્જ થશે. As a result, the directions of the induced currents in both the arms change, give rise to the net induced current in the direction of DCBA. પહેલા ABCD હતું પછી DCBA ફોર્મ કરશે પાછું ABCD પાછું DCBA એટલે કે આવું અલ્ટરનેટિવલી તમને કરંટ છે જોવા પાસ થયેલો જોવા મળે. And the current in the external circuit now flow from B1 to B2. અને એક્સટર્નલ સર્કિટ હશે તો એક્સટર્નલ સર્કિટમાં હવે ક્યાંથી કરંટ પાસ થશે તો B1 થી લઈને B2 સુધી પાસ થશે એટલે કે એ પણ ઓપોઝિટ. Thus after every half rotation the polarity of the current in the respective arms changes. Polarity change થવે it means any directions change થશે each and every half rotation માં કારણ કે half rotation થયો ત્યારે AB પહેલા upward મૂવ કરતો હતો તો after half rotation એ શું કરશે ડાઉનવર્ડ મૂવ કરશે કે એની પોલારિટી ચેન્જ થાય છે પોલારિટી ચેન્જ થવી એટલે એની ડિરેક્શન ચેન્જ થાય છે. Such a current which changes the direction after equal interval of time એટલે કે same interval of time માં એની ડિરેક્શન ચેન્જ કરે છે then it is called an alternating current and this device is called as the AC generator. એટલે કે અલ્ટરનેટિવલી ચેન્જ થાય છે in unit time. તો યુનિટ ટાઈમ માં શું કરે છે રોટેશન કરે છે અને રોટેશન હાફ હાફ છે that's why is known as AC current and જે ડિવાઇસ છે એને શું કહે છે AC generator. હવે જો આ AC જનરેટર નું પૂછ્યું તો અહીંયા સુધીનું જ લખવાનું. હવે એક DC પૂછ્યું છે તો અહીંયા હવે DC નું કઈ રીતના વર્ક પ્રોસેસ છે એ શો કરેલી છે. To get a direct current a split ring type of commutator must be used. એટલે કે અહીંયા જે રિંગ યુઝ કરી હતી ત્યાં સ્પ્લિટ રિંગ યુઝ કરવી પડશે. સ્પ્લિટ રિંગ એટલે કે ફિક્સ્ડ અમાઉન્ટ એક અપવર્ડ જશે એક ડાઉનવર્ડ એ પછી એની ડિરેક્શન ચેન્જ નહીં કરે. With this arrangement one brush is at all the times in contact with the arm moving up in the field. એટલે કે જે B1 બ્રશ છે સપોઝ અપ ફિલ્ડ ની અંદર કનેક્ટેડ હોય તો B2 ની જોડે સ્પ્લિટ રિંગ છે કે ડિરેક્શનમાં ડાઉનવર્ડ ડિરેક્શન ની અંદર કનેક્ટ થઈ જશે. While the other is in contact with the arm moving down, other છે moving down arm જોડે કનેક્ટેડ હશે અને એક છે moving upward જોડે કનેક્ટેડ હશે. And we have seen the working of a split ring commutator in a case of electric motor. અને આવું જ આપણે ઇલેક્ટ્રિક મોટરમાં જોયું કારણ કે એમાં કન્ટિન્યુઅસલી એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરતું હતું તે કન્ટિન્યુઅસલી એન્ટી ક્લોકવાઇઝ કરે છે ઇટ મીન્સ આપણે ફિક્સ કરી દીધું આ રીતે અલગ અલગ મૂવિંગ નહોતા કરો. તો અહીંયા આપણને બે રિંગ્સ મળે છે ઓલામાં એક જ રિંગ હતી તો પણ રોટેશન થતું હતું અહીંયા બે અલગ અલગ રિંગ રાખી હતી બીકોઝ AC હતું. તો મોટરની જેવી જ અરેન્જમેન્ટ કરીને તમે અહીંયા ગેલેનોમીટર મૂકી દો કમ્પેર ટુ બેટરી તો તમને જે જનરેટર મળે કયું મળશે DC જનરેટર ફોર્મ થયેલું જોવા મળશે. And thus page number 237 ઉપર thus an unidirectional current is produced and the generator is thus called as the DC generator. અને આમાંથી જે કરંટ મળ્યો એ ડાયરેક્ટ કરંટ જે ડિવાઇસ છે DC જનરેટર ફોર્મ કરે છે. The difference between the direct and alternating current is that the direct current always flow in one direction. Direct current હોય તો always કઈ ડિરેક્શનમાં ફ્લો કરશે એક જ ડિરેક્શનમાં. But the alternating current reverse its direction periodically. એટલે કે એકવાર અપવર્ડ છે તો એકવાર ડાઉનવર્ડ પાછું ડાઉનવર્ડ હોય તો એના પછી અપવર્ડ જ આવે પછી કોણ આવશે ડાઉનવર્ડ આવશે.
most power stations constructed these days produced AC in India. હવે આપણા મેઇનલી જેટલા પણ પાવર સ્ટેશન્સ છે બધાની અંદર કયો કરંટ પાસ કરે છે અથવા તો કયો પ્રોડ્યુસ કરીએ છીએ આપણે AC કરંટને પ્રોડ્યુસ કરીએ છીએ. In India AC changes direction after every 1/100 સેકન્ડ, એટલે કે 0.01 સેકન્ડ એની ડિરેક્શન ચેન્જ કરે છે. એટલે કે અપર રોટેશન થયું પછી ડાઉનવર્ડ રોટેશન થયું તો અપર અને ડાઉનવર્ડ બંને માટેનો ટાઈમ કેટલો હશે? તો અપવર્ડ છે પછી 0.01 સેકન્ડમાં ડાઉનવર્ડ થશે, પાછું 0.01 સેકન્ડમાં પાછું એ શું થશે? અપવર્ડ થશે. And that is the frequency of AC is 50 hertz. અને એની ફ્રીક્વન્સી હશે એ કેટલી છે? તો 50 hertz જેટલી શો કરે છે. An important advantage of AC over a DC is that electrical power can be transmitted over a long distance without much loss of energy. ડાયરેક્ટ કરંટ હોય તમારે સુરેન્દ્રનગરથી લખતર સુધી મોકલવું હોય તો એની અંદર ડેમેજીસ એક જગ્યાએ થશે ને તો બધો તમારો કરંટ છે એ વેસ્ટેજ જશે. પણ જો અલ્ટરનેટ કરંટ હશે તો એની અલગ અલગ ડિરેક્શન વાઇઝ એ લોંગ ડિસ્ટન્સ સુધી ઈઝીલી તમે ટ્રાવેલ કરાવો તો ઈઝીલી ટ્રાવેલ કરી શકે છે. ઓકે, તો આ ઇલેક્ટ્રિકલ જનરેટરનું ટોટલી એક્સપ્લેનેશન હતું. અને આના રિલેટેડ એસી ડીસી તમને ખબર પડવી જોઈએ કારણ કે 11 સાયન્સ છે એમાં તમારે આ આખી થિયરી બેઠી આવશે ત્યારે એસી અને ડીસી નો ડિફરન્સ આવશે અને ડિટેલમાં ભણવામાં આવશે. એટલે આનો બેઝિક ખબર હશે તો 11th માં ખબર પડશે.